પણ વિપુલા કુંવરજી બેઠી છે. હા કોક કુંવરજીના પેટમાં એક વાત પડી છે ને જો ગાડા આવતા 12 મહિને પૂરી ના કરી આલું હું માણસનો કોકો નહીં દુનિયામાં. રોમ જોલા લક્ષ્મણ જોલા જોહા નથી જ્યાં રોમ છે તારું ધર્મ નું અમે તો જ બેહી રહ્યા તારા મતની પ્રદક્ષિણા તારી હાથી દકસના રોવાનો દાડો નહીં આજ બોલું જો પાડી આલું તો હું ધર્મ બોલ્યો કહેવાય નકો ભૂતળા બોલી ગયા દુનિયામાં એવું બોલીને જવું છે ભાવવાળો પણ મુન રોઈશ નહીં મન રોવે મન મારી કુંવાસી ના હોય લે હા નાહુડા લુવાની આકરો નાહુડા લુઈને જવું તો જ માનજે કે કોક માણસનો ગોગો ધૂણવા આવ્યો તો દુનિયામાં છે ભાવવાળો હા ગાડી ઓરતો ચાંદની ટગર 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 એ ખૂણામાં બેઠી કોક બોલાવો મને અને કોક બુઓ મને ટકોર મારે પણ બધી માતો હુઈ જઈતી તારા માટે એવું ટકોર મારીને જવું છે હે પણ રામને ભેગો રાખે તો કુંવાસીના દગ દેખાય ને દુનિયામાં દેખાય નહીં લ્યા શું બોલું છે બાબારું પણ બોન જા ગાડી એવું બોલું છું કે ગાડી 4 મહિને સારો સમય બને ને એ દાડ મને ગોરે ઝાપા મળજે એવી વાત માંડતો જઉં છું બરાબર હર ગાડી એવો મારો ભગવાન લઈને બોલતો છું હર ગાડી સારો સમય બન્યો છે ગવૈયા હર ગાડી હું ટાઈમ ચોકડ્યા સિવાય હાલતો નહીં હાલ્યું નહીં કોઈ દાડ હન મારા ગોરેના થડામાં જેટલા ફોટા લગાયા છે હન મારો સિમ્બોલ મારીને આલું છું એમને માલ્યું નહીં ગવૈયા શું બોલું છું સિમ્બોલ વગર આલું તો મારું છે નું લે શું બોલું લે હે તો તેવી થડામાં જેટલા ફોટા લગાયા છે હન મારો સિમ્બોલ મારીને આલું છું એમને માલ્યું નહીં ગવૈયા શું બોલું છું સિમ્બોલ વગર આલું તો મારું છે નું લે શું બોલું લે હે તો તેવી સુડેલું દીકરા દઈ દેતી નું શું હે પણ બોલ ગાડી આજ સારો સમય બન્યો છે અન ગાડી ટાઈમ જોગડ્યું જોવો જ જોઈ લેજે અન ગાડી 9 મહિને 13 દાડે દીકરો આલું કોક માનજે કે વાણંદના ગોગાઈ આલ્યો તો દુનિયામાં છે પાવારો પંચો કે 9 મહિના 13 દાડા ગાડી લખવું એટલે લખવા મનજે એમાં આખો પાછો દાડો થાય ગવૈયા તો એમ સમજે કોક ગોરેના ઝાપડામાં કોક ગોખલામાં સુડેલો ને ભૂતળા બેઠા દુનિયામાં હું લેખ મારવા નેકરું તો લેખ પૂરો મારિયાલું નક મારતો નહીં લેશે ભાવવાળો પણ ગાડી 9 મહિના 13 દાડા બોલ્યો છું હન ગાડી જાય હું મારો ભગવાન લઈને બોલું છું 9 મહિના 13 દાડા હન ગાડી રાતનો 9 ના ટકોરે જના માલું તો જ માનજે કે વાણંદના ગોગાએ દુનિયા માલ્યું હે રામ દૂધ બહાજરી ને દી હે બોલ 9 નો ટકોરો માર્યો હશે ગાડી બામણ પડખે રહેતો જ લઈ જજે હંગાતે ઓ લેખ મારતો જો અમૃત ચોકડિયા હેઠતો તો જ મારું કહેવાય નક મારું નહીં લે દુનિયા હર ગાડી દીકરો જન્મ એટલે પેલા તારી હંગાત હોય ને પૂછજે કે જમણા અંગે લાખું હ તો જ ગોગા શિકોતર ના હોય નક દુનિયામાં હોય નહીં હું મરદ માતા છું મરદ ધર્મ છું લે એ છે ભાવ વાળો પંચો વાળો કે જા ગાડી આજે વર્તો લઈને આવીને આહોડું પાડ્યું છે હન ગાડી જમણા અંગે લાખું આલું તો નામનો સિક્કો હું મારું એમાં આગુ પાછું ના થવા દઉં શું બોલું લે છપાવા અને એ દાળ ગોરિયાના ઝાપામાં પહોંચી જજે હન મારા આલેલા એક જ નામ વાળા હોય દેવરાજ વગર વતા નહીં લે એ શું બોલું છું ભણજા ગાડી આજે હું મારો ભગવાન લઈને બોલ્યો છું અન તારી માતાને મળીને આવ્યો છું અન તારા કુકમાં પડ્યું છે અને દીકરીઓ જો દીકરો ના કરી આલું મારા ધણમને ધણવું લાગે દુનિયામાં છપાવ વાળું ઘણી વખત છેતરાણી છું આ વખતે નહીં છેતરાવા દો એવું મારો ભગવાન લઈને બોલું છું શું બોલું છું લ્યા વિપુલ હા ના મેરડીનો મારું હપાળું થયું તાણ માર કુંવાસી નું ઉભી કરવી પડી હશે
ન કરું નહીં લે ગાંડા. હે હું તો વાય કે આયલો ધર્મ હું ધૂણીને ખમા કહેનારો લે. પણ એક મેલડીનું મારું હપાડું થયું. હા એની માતા મને કહી દઈ તાણ માર કેવા આવું પડ્યું. હન ગાડી દીકરો દઈ દઉં એટલે તારો પરિવાર હાજર કરી દેજે. હન ગાડી કોક માતાનું વેણ પડ્યું એ પૂરું ના કરી આલું મારું આનંદ ગોગાન ધૂણવું લાજે દુનિયામાં છપાવવાળો પંચો. હે રામ જાબુ ને હવે તારા ઠેકાણે જઈને બે જા તમ તાર ખૂબ મજા બોલું છું તને. હન ગાડી આઈને ઘરે જતા જતા તારે જવાનું હોય ને કાલ હવાનો દાડો ઉગે ને દાડો હાથમાં અને રાતના હાથના ટકોરે થતા થતા 1 થી 51 ની ધીજ મળે તો જ ગોગાઈ વાત હાચી માંડી દીને કોક ભોતડું ધોણીને જતું રહ્યું ઓલ એક મારતો જવું દુનિયામાં છપાવવાળો. હું પ્રમાણ વગર કોઈ પૂરું કરી આલતો નહીં લ્યા. હા ધીજ વગર કોઈને આલતો નહીં. શું બોલું? હે રામ હે વિપુલ ખૂબ મજા